તો હેલો મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અત્યારે આપણે છીએ આના માસીના ઘેરે. આ છે જોનના માસીનું ઘર. સારા રંગો મને તો કાટ રહા તો છે ને, આ જૂનના માસીનું ઘર છે. આ પાછળનો એરિયો છે, આ ઘર નથી. એટલે ઘર નો મસ્ત આ ખાલી નાવા ધોવાનું એવું. જો અહીંયા છે, જો શું છે? લીંબુ. हाँ भाई जो आ कौन सा टेंगा क्या है? जो कवड़ा कीड़े मोटे लींबू जो हैं? हाँ કેટલું ભરી ભરી લાગેલું છે, દેખાડો તો આખો ઝાડ ભરેલું. ભાઈ આખું ઝાડું ભરેલું છે જો લીંબુનું. જો મમ્મી જો આ રાબા પે આયા છે ને આવડા લોકો ટોટલિંગ મોસ્ટ ઓમ્પલી બધી જે કાશી વસ્તુ હોય ને એ બધી અહીંયા પોતે બનાવીને જ રાખે આવડા લોકો. પાંદરા જો બેલા ભરા વેસાતું ન લાવે. નાગર બેલિયાનો આ બધા જો આ નાગરવેલના પાન છે બધા. આ જે ઊભા ફોટા ચડેલા છે કે ને બધા આપણે એ બધા નાગરવેલના પાન છે. આપણે જેમ પાન આરે ખાઈ કે નહીં વિડાઈ. અને અહીંયા છે રબબ ટેંગા. જો આપણે ત્યારે ઓલું ખાધું છું ને, આખો ઝાડ ભરેલું. અહીંયા ઘણા બધા છે. જો આમ જો જો આખો ઝાડ ભરેલું છે, દેખાડો. ઓલી બાજુ આ સાઈનો ખેત છે. ઓલકર છે કે નહીં ભાઈ, સાનો બગીચો છે. જો વિડાઈ આ રબબ ટેંગા છે. જો આમ દેખાડો આવું કોવડો મોટું છે. જો તો વાવ, ये ज्यादा मोटा है. जो तो ताकि गिजू ना तो लेके खा. ये देखो खिसकली खाई જાય. હા આ જો આવી રીતે છે ને, આવી રીતે ખાઈ જાય ખિસકોલા ને એવું. તો આ પાકી ગયેલું છે. તૂટ ગયા. તો આ પાકી ગયું ને આવી રીતે અંદરથી ખાઈ જાય. તો ફાટી ગયા, એને ખાવા દીધું એમ કાટ લગાવેલું છે. નહીં, अपना फट गया है. જાગુડી જાગુ લાવ. જો કેટલું હરી ગયા. આ પાછું મૂકી દે એટલે ભાઈ ખિસકોલા બિસ્કોલા જાય ને ખાવાનું હોય ખાય ને. ગયા જો પાકી જાય ફી ખાઈ જાય. ખાય ને ઓલી બાજુ હશે. ઓય હા, બધું બકાલું કરેલું છે. જો આમાં આ બધું બકાલું છે. એવો પાંદડા ખાવાનું છે. લાય હાક બોલતા હે યાર. અમે મેલે શું બોલે? આસામ में बोले लाए हक. ઓલી બાજુ હશે. મરસા દેખાડવાલો. પૈસા ને આ તો ભાઈ આ છે ને, આ જો આ તળાવ છે. મતલબ આમાં મચ્છીનો ઉછેર કરવાનો છે. આમાં મચ્છી છે. આ તળાવ આખું, આ તો ઉપર ઝાડવા છે એટલે તમને લાગે એવું. બાકી આખું પાણીનું ભરેલું છે. આ કેમ કે ભાઈ આસામના લોકો છે ને, એના મોસ્ટ ઓમ્પલી એનો ખોરાક બધાનો નોનવેજ. પાંદડા સાજો પાન બધા નોનવેજ ખાવા, ઝાઝા ભાગના નોનવેજ ખાવા. ટૂંકમાં 95% લોકો નોનવેજ ખાવાવાળા અને 5% લોકો જ એવા છે જે વેજીટેરિયન હોય. બાકી 95% લોકો નોનવેજ ખાવાવાળા. એટલે એ બધા છે ને, બધી મચ્છી જો અહીંયા જ બધી એને પોતાના ઘર સામે જ આવી રીતે જગ્યા કરી આવી રીતે તળાવ આમાં મચ્છી છે બધી નાખેલી. એક રબબ ટેંગા અહીંયા છે. પછી તો મરસો છે બીજા ભાગનું આ અલગ અલગનું છે. દેખાડો આ મિર્ચી પતલી ઓલી આવે કે નહીં, આપણે સુરતી મિર્ચી આવે ને એની કરતા હતી જોરદાર. આ જો એટલી આ પાછા બીજા મરસા છે. જો કાળા અને લાલ. એ એક ઝાડો બે મરસા આવે. કાળા પકી જાય ફિર લાલ થઈ જાય. એવું છે. અત્યારે કાસા હોય ને ત્યારે કાળા હોય, પાકી જાય એટલે લાલ થઈ જાય. કેવો મોટો માણા જે ઉષા થઈ ગયા. જો મરસા એને કરતા ઉષા ઓલી બાજુ છે. જો ચાલો તો બતાડો. અહીંયા તો મોટી જબર મરચી છે. શું હોય કેવો મોટો છે. માના કરતા મોટા હે ને. મરસા ભરેલું છે. જો કેટલું આખું મરસાનું ભરેલું છે. કવડી મોટી મરચી. જો આખો એક બી જગ્યા ખાલી નથી. જો આમ પડખે જો અને આખે બધે મરસા છે. તમને એમ લાગે કે પાંદડા છે, પાંદડા નથી. જો કાળા કાળા આ બધે મરસા છે. જો આ બધા જો પર હુંદી હે આખા ભરેલા. આ પાંદડા કાલા છે, મરસા કાલા છે. આવા લોકો છે ને, ટૂંકમાં આપણે જે હુકું દળેલું મરચું જે ખાય ને એ લોકો આ અહીંયા ઓછું ખાય બધું. આ ટૂંકમાં લીલું મરચું વધારે ખાવાવાળા.
સૂકું દળેલું બહુ ન ખાય. એ ખાલી કોક ભાગે જ કોક લાવતા હોય, લાવે તો ઓલે આપણે શું કહેવાય એટલે 5 રૂપિયાની ને 2 રૂપિયા વાળી પડીકી ન આવે એવી લાવે, ભાગે જ કોક વખત લાવે. હાલો દેખાડો દેશી લીંબુ. હે દેશી લીંબુ. આ ઝોન છે ને એના આખા માસીના ઘરનો પરિચય આપી દે. આ છે ને માસીની વાન. ઘણા બધા જ આવા હે કરે પાયનો પર આ તો લીંબુ છે દેશી. અને ભાઈ આ છે ને જો આ એના માસીનું ઘર છે. આ બધું તો પાછળનો ઇલાકો છે, બધું ટૂંકમાં મરઘી ને બરગી ને બધું પાલવાનું. આ એનું ઘર છે. રસોડા હે, મુર્ગી પાલવાનું નથી. હે રસોડા હે એકલા. હા ઠીક છે. પાછળ ઈડું રસોડું છે. આ એનું ઘર છે. અને ભાઈ આપણા માસાજી છે ને એ વૈયા ગયા છે નાજીરા. આપણે જવાનું છે. આ મારે ને મારા માસીજી ને બેને જવાનું છે. મારા માસાજી એકલા વૈયા ગયા છે. અમારે આવડિયા ગાડી લઈને જવાનું છે. કેનું તીખાનું બતાય આપણે કાલી મિર્ચ કે ને કાલી મિર્ચ એના વેલા છે કાલી મિર્ચ બોલે. અને પાંદડા કેવા લાગે? નાક બેલિયા પાંદડા જેવું હે, લેકિન પાંદડા આપણે લોકલ ઝાડવામાં આવે એવા આવે. આપણે અહીંયા આ કાલી મિર્ચ છે. આ તો ફૂલ આવે. આ છે આગળનો નજારો. અને આપણા માસાજી છે ને ભાઈ એક્સ આર્મી છે. ટૂંકમાં આર્મીમાં ફરજ બજાવતા, હવે રિટાયર્ડ થઈ ગયા છે. અને એ આપણા ગુજરાતમાં જ હતા. તો કેટલા 14 વર્ષ ને 14 વર્ષ આપણા માસાજી છે ને આપણા ગુજરાતમાં હતા ને એ આર્મીમાં. અને આ ભાઈ આપણા માસી જવાનદારનો ઘર. આ ફૂલ કેવું છે દેખાડવાનું? આ હોય તમારા ઓલી બાજુ એટલું જ થાય. આ ફૂલ તો અહીંયા છે જ ને, મોટા થાય. નહીં થાય એટલું. આ ટૂંકમાં ઓલા આપણે શું કહેવાય ઓલા ફૂલ આપણે આવે ને એ સીટને છે, પણ આ પેકો પેક કરે આપણે છે કે આમ ફૂલી જાય. અહીંયા પેકો પેક ફૂલે અલગ છે, પણ એ આવું તો આવે. નહીં આવે ઈ છે, ઈ બીજા હે. એટલું એટલું થાય. ઈ ફૂલે નહીં. આ હાવ લાલ નું હે, ઓલું મરૂન કલર જેવું. ઓલી બાજુ છે જવાય તમને જો દેખાડો. સાઈનું ખેત. તો ભાઈ આ છે ને સાનો બગીચો છે પાછળ. જવાય તમને જો ઓલી બાજુ. પણ હવે અત્યારે ને આપણે સાના બગીચાનો અલગથી એક વિડીયો બનાવીશું. આપણે લીલી શા પણ બનાવીશું, જોવું કેવી લીલા પાંદડા તોડીને શા બનાવીશું કેવી થાય એમાં એનો અલગથી વિડીયો આવે છે. આપણા માસી જેનો છે આ ડાઇનિંગ હોલ. ટૂંકમાં ડાઇનિંગ હોલ કહેવાય, શું કહેવાય ને? જમવા ટૂંકમાં જમવાનો હોલ છે. અમારે રીતિબેન તો ખાવાય મળ્યા જો. ખીર ખાવા મળી કે ગુડી? और गुडी तो અત્યારમાં ખાવા મળી. આ છે હવે રસોડું. આ છે હોલ. આ છે અમારા માસીજી જો. આ ટૂંકમાં બેઠક રૂમ છે આવડો. તો આ હું આ ક્યારે? હા બેઠક રૂમ છે. આ બેઠક રૂમ છે. આ આવડો છે ને ભાઈ આ આસામનું આ એવોર્ડ કહેવાય કે નહીં, એવડો સન્માનિત એવોર્ડ છે આવડો. એવોર્ડ આપે ને પણ પુરસ્કારમાં આપણને ટૂંકમાં એવોર્ડ પુરસ્કાર તરીકે આ અહીંયા આ રીતનું આપે છે આવડો. તો હાલો આપણે હવે જમી લઈએ, કેમ કે ભાઈ અમારે જવાનું છે એક ઠેકાને. જોઈને આપણે જમવાનું આપવા મળી છે હવે. જો આ રીતની સબ્જી આપણા માટે સાદું છે, નોનવેજ નથી, સાદું બનાવેલું છે. હવે જવાનું છે નાજીરા. અમારે એ ગાડી લઈ ગયા જવાનું છે નાજીરા. એ માસાજી વગેરે છે નાજીરા. અત્યારે અમે બે જઈએ છીએ. જૂનને બેડ દીધા ઘેરે આવીને. ચા પીવા આવી જાય તો અહીંયા ચા અહીંયા આવી રીતની પીવાય તો
पानी पी के आता हूँ मैं આ બધું છે ને સારે અહીંયા ખાવાનું જો એકલી સા ન હોય અહીંયા આ બધી આઈટમ ખાવાની સા રે यहाँ पर जो भाई हमारा मासी जी અત્યારે पूजा करवा मीडिया मंदिर से जो અહીંયા तो भाई काल से ने अमे ગયા હતા પણ અમારા માસીજી થોડા ગાડી લઈને આગળ વહી ગયા તો નહોતા મળ્યા અત્યારે વહી ગયા છે જો આવી ગયા જો ગાય લીધે આ છે અમારા માસાજી અત્યારમાં છે ને તો ઘાસ છે ને સરાવા લઈ જાય છે એટલે ટૂંકમાં અહીંયા મોટું લાંબુ રાંડવું હોય આવડે તો આવડે બાંધી દે ને એટલે સારા બાજુ ઘાસ સીરા કરશે મોટી મોટી છે ને કેળ છે જો આ ભીમકોલ હે ને આ બધા ભીમકોલ કવડા કવડા મોટા કે આમ તમારે કેળા તોડવા હોય તો નિહાળી લઈને ચડવું પડે માથે એવડા એવડા કેળા છે ગાય ઘા છે ને તો અહીંયા આવડી પછી આથી મોટી ન થાય હવે આ ગા થઈ ગઈ મોટી હવે અવડી જ અવડી જ રહે હવે પછી આ રૂમ અમને આપેલું છે સુવા અહીંયા તો અહીંયા અમારો સામાન પડ્યો ભાઈ પેલા ભાઈ હવે છે ને આ વિડીયો પૂરો કરી અને મળશું એક બીજા નવા વિડીયો નવા વિડીયો સાથે તો તેને બાય બાય.